वल्लभाधीश की जय हो। श्री गुसाई जी प्रभुए सर्वोत्तम जी में श्री महाप्रभु जी वल्लभाचार्य जी ना 108 नाम आपे कृपा करीने जे प्रगट कर्या छे तेमां आजे 16मुं नाम आवशे ते श्लोक। अंगीकृतैव गोपीश वल्लभीकृत मानवः अंगीकृतो समर्यादो महाकारुणिको विभुः। आमां 10મા શ્લોકમાં છેલ્લેથી બીજું મહાકારુણિકો એ નામ ઉપર આજે શ્રી ગોકુલનાથજી હવે કૃપા કરીને ટીકાનું વર્ણન કરતા આપ કહે છે कि महाकारुणिक या को अर्थ श्री गोकुलनाथ जी कहते हैं। जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं जो महाकारुणिक है, सो कहते जो और जो आचार्य माधवाचार्य अन्य आचार्य तीन को दे के जितने आचार्य वैष्णवाचार्य मर्यादा मार्गीय है सो अपने सेवकन को मर्यादा मार्गीय मुक्ति को उपदेश करके आगे मुक्ति को दान किए हैं। आगे એટલે આગળ જે ચાર સ્વરૂપો છે ને, ચાર મુક્તિના સ્વરૂપો સારૂપ્ય સામીપ્ય सानिध्य અને सायुज्य, ये चार प्रकार के मुक्ति को जो दान किए हैं ता भांति जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप हूँ, महाप्रभु जी आप हूँ जो दान करते तो और आचार्य के बराबर मुक्ति को दान अपने सेवक को देते तो श्री महाप्रभु जी वल्लभाचार्य जी हूँ और आचार्य के बराबर कहे जाते तो कहते सरखामणी में सरखू ज थई जात। तब महाकारुणिक नहीं कहावते। आ महाकारुणिक नाम जे श्री गुसाईजीए प्रगट कर्યું છે એનો ભાવ શ્રી ગોકુલનાથજી આ રીતે પ્રગટ કરી રહ્યા છે કે બીજા બધામાં કરુણા તો છે, સંપ્રદાયના આચાર્યો જે માધવાચાર્ય રામાનંદાચાર્ય રામાનુજાચાર્ય આ બધા અસાધારણ છે, પણ એમનો જે મુક્તિનો જે ધ્યેયનો જે લક્ષ્યનો જે માર્ગ છે એ વૈકુંઠે અટકે છે। વૈકુંઠથી અનેક યોજન ઉપર જે ગોલોક છે ત્યાં સુધીની પહોંચ નથી, એટલા માટે કહે છે કે ત્યાં સુધીની પહોંચ નથી એટલે એમનું કોઈનું પણ નામ એ મહાકારુણિક નથી, એમનું નામ કારુણિક છે। પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું નામ મહાકારુણિક એટલા માટે છે કે એ સર્વથી ઉપર જે ગોલોક છે એ ગોલોકના અધિષ્ઠાતા પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત રસો વૈશ્ય શ્રી કૃષ્ણચંદ્ર છે અને આપના સ્વામીનીજી સાથે આપ બિરાજો છો, જ્યાં વૃંદાવન છે, જ્યાં ગિરિરાજ ગોવર્ધનના 100 શિખરો છે, જ્યાં યમુનાજી આપ વહી રહ્યા છે, જ્યાં બંને કાંઠે ગોપીજનો માટેના અનેક અલૌકિક ભવનો સિદ્ધ કરેલા છે, જ્યાં મણિમય રત્નજટિત કિનારા અને પગથિયા છે, એ જે ગોલોક છે ત્યાં સુધી માટેની મુક્તિ કે ત્યાં સુધી માટેનું જીવનું મોકલવું એ સામર્થ્ય અન્ય આચાર્ય પાસે નથી। એટલે શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીને મહાકારુણિક કહ્યા, કેમ કે એ જે લોક છે ગોલોક ત્યાં જવા માટે કોઈનું સામર્થ્ય ન હોય, એટલે જે સમય ગયો અત્યાર સુધી દૈવી જીવોનો એ એટલો બધો ગયો કે એમને આ બધા આચાર્યો આવે અને જે મુક્તિની વાત કરે આ ચાર પ્રકારની, પણ આ જીવોને તો એનાથી સમાધાન થાય જ નહીં, એટલે સતત એમનો તાપ એ વધતો જ રહ્યો। પણ જ્યારે મહાપ્રભુજીએ પ્રગટ થઈ અને સહજ સિદ્ધ કરી દીધો લીલા પ્રાપ્તિનો માર્ગ, ત્યારે આપે શ્રી ગુસાઈજીએ કહ્યું કે મહાપ્રભુજી કેવા છે, મહાકારુણિક। બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો। એટલે હવે કહે છે ताते आप श्री महाप्रभु जी वल्लभाचार्य जी परम कारुणिक है, तो भी ऐसे सुगम रीति से क्यों दान करते हैं। यह संदेह होई सो या संदेह को दूर करी के अर्थ श्री गुसाई जी महाप्रभु जी को नाम कहे है विभूह। 17મું नाम विभू એટલે આ જે છે બાદ કોઈ થાય કે જે આ ચાર સંપ્રદાયના આચાર્યો છે જે મેં નામ કયા હમણે રામાનંદાચાર્ય રામાનુજાચાર્ય માધવાચાર્ય,
તો આ આચાર્યો જે વૈકુંઠ સુધીની મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરે છે ને, એમાં પણ એના જે નિયમો છે એ પણ એટલા કઠણ છે, સાધારણ તો નથી જ. એ દીક્ષા લીધા પછી એ જે રીતિ છે એ બહુ કઠણ છે. જ્યારે અહીંયા તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જે રીતિ પ્રગટ કરી છે પુષ્ટિ માર્ગના જીવો માટે, કે જે માર્ગ બહુ દુર્લભ છે, જે લોક દુર્લભ છે, ગોલોક વૈકુંઠથી તો અનેક ગણો દુર્લભ છે. એટલે તો એમના જે આચાર્ય છે એ સાક્ષાત મહાપ્રભુજી સ્વામીજી સાક્ષાત મહાપ્રભુજીને પ્રગટ્યા ત્યારે સંભવ થયું, એટલો દુર્લભ છે. પણ જે 4 સંપ્રદાયના શિષ્યો થયા પછી જે એમને નિયમો પાળવાના છે અને જે રીતિ છે પૂજા માર્ગની, કે જે પણ મંત્રની, કે જે પણ પાઠની, કે જે પણ એમના સાધનની, એ બહુ કઠણ છે. અરે મહાપ્રભુજીએ તો આપના પ્રમેય બળથી એટલું સરળ કરી નાખ્યું છે કે તમારે ઠાકોરજીને પામવા માટે પ્રત્યક્ષ પુષ્ટિ માર્ગીય ફલનું દાન લીલાનું પ્રાપ્ત કરવા માટે ભૂતલ ઉપર એ એટલું સરળ રાખ્યું છે. એ શા માટે એ કેટલું સરળ કર્યું છે એમણે, કે જેથી એમનું નામ જ આપ શ્રી ગુસાઈજીએ હવે પ્રગટ કર્યું 19મું, એ છે 17મું, એ છે વિભુ. આ વિભુ નામ ઉપર હવે શ્રી ગોકુલનાથજી આવતીકાલે ટીકાનો લાભ આપશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. શ્રી ગોકુલનાથ की जय हो।